હેલો એવરીવન, આપણે આજે શીખવાનું છે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ. જે ક્રિયા અત્યારે, હમણાં, આ સમય, અત્યારે, નાવ, એટ ધીસ ટાઈમ થઈ રહી હોય તે દર્શાવવા ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. જુઓ એક્ઝામ્પલ્સ છે. રાહુલ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. ધ સન ઇઝ રાઇઝિંગ અબોવ ધ હિલ. ધે આર રનિંગ ફાસ્ટ. આઈ એમ ક્રિએટિંગ વિડીયો નાવ. આ બધા વાક્યો છે એ સૂચવે છે કે આ ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. જો એની રચના આપી છે એમ ઇઝ આર પ્લસ આઈએનજી વાળું પ્રત્યય સાથેનું વર્તમાન કૃદંત એટલે કે આઈએનજી વાળું ફોર્મ. ટુ બી ઉપરના વાક્યમાં આપેલું જોયું કે ચાલુ વર્તમાન કાળની રચનામાં ટુ બી ક્રિયાપદના વર્તમાન કાળના રૂપો એમ ઇઝ આરનો ઉપયોગ થાય છે અને ક્રિયાપદને આઈએનજીનું રૂપ મૂકવામાં આવે છે. આઈએનજી પ્રત્યય લાગે છે. અફર્મેટિવ સેન્ટેન્સ મતલબ કે સાદા વાક્યો, હકાર વાક્યો. એક્ઝામ્પલ, આઈ એમ રાઇટિંગ અ લેટર નાવ. વિનય ઇઝ સ્વિમિંગ ઇન ધ લેક વગેરે વર્તમાન વાક્યો કહેવામાં આવે છે. જુઓ, ઈ જ્યારે વાક્ય શબ્દની પાછળ મતલબ ક્રિયાપદની પાછળ ઈ લાગેલું હોય અને આઈએનજી લગાવવાનું હોય ત્યારે પાછળનું ઈ દૂર થાય છે અને સીધું આઈએનજી લાગી જાય છે. એક્ઝામ્પલ્સ, લવનું આઈએનજી લવિંગ કરો ત્યારે ઈ દૂર થાય છે. રાઇટનું રાઇટિંગ ઈ દૂર થાય છે. વેવનું વેવિંગ ઈ દૂર થાય છે. જોયું તમે, ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને વ્યંજન પહેલાં એક સ્વર આવેલો હોય એટલે કે વ્યંજન સ્વર વ્યંજન હોય તો છેલ્લો અક્ષર વ્યંજન બેવડાય છે. સ્વિમનું સ્વિમિંગ જુઓ તમે, એમ છે એ વ્યંજન છે ને એની આગળ આવેલું આઈ છે તે સ્વર છે તો એમ છે એ બેવડાણો ડબલ એમ થયું. સ્કીપ જુઓ તો સ્કીપમાં કે પી પહેલાં આઈ આપેલ છે જે સ્વર છે એટલે પી બેવડાણો. રનની પાછળ આગળ જે એન પહેલાં છે એ સ્વર છે એટલે એન બેવડાણો. અને સીટમાં પણ જુઓ ટી પહેલાં સ્વર છે એટલે ટી બેવડાણો. યાદ રાખવાનું કે છેલ્લો શબ્દ વ્યંજન હોય અને એની પહેલાં સ્વર હોય તો પાછળનું વ્યંજન છે તે બેવડાય. તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અત્યારે આપણે શીખ્યા. હવે એના નેગેટિવ, ક્વેશ્ચન સેન્ટેન્સ, એના આન્સર, ક્વેશ્ચન આન્સર અને નેગેટિવ આન્સર બધું આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું. થેન્ક યુ.